વિભાગ દ્વારા એનાલોગ પનીર ચીઝ વેચાણ પ્રતિબંધને મામલે સુરતની સખન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે સરકારે હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો સામે ચર્ચાઓ કરવાની જરૂર હતી। અગાઉથી વેપારીઓ એનાલોગ પનીર ચીઝનો ઉપયોગ હોટેલમાં સ્ટોર રાખતા હતા અને તેમણે આ એકાએક નિર્ણયથી પરત કરવાનો મોકો ન મળતા લાખોનું નુકસાન થવાની ભીતિ દર્શાવી છે। આ સાથે માંગ કરી છે કે જ્યાં એનાલોગ પનીર ચીઝનું ઉત્પાદન થાય ત્યાં જ તેને બંધ કરવામાં આવે। આ સાથે આગામી સમયમાં ભાવ વધારો અને શોર્ટેજ ની સમસ્યાને લઈ ચિંતા દર્શાવી છે। સરકાર દ્વારા જે રીતે એનાલોગ પનીર અને ચીઝ ઉપર જે પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારબાદ રેસ્ટોરન્ટ અને હોટલ ચલાવતા સંચાલકો ઉપર કયા પ્રકારની અસર પડશે હાલ તમે જોઈ રહ્યા છો। હોટલમાં જે છે ખાસ કરીને સૌથી વધારે પનીરનો ઉપયોગ વધારે કરવામાં આવતો હોય છે ત્યારે હાલ પણ પનીરની સબ્જી બનાવવામાં આવી રહી છે ત્યારે હોટલ સંચાલક શું કહી રહ્યા છે સમગ્ર બાબતે કયા પ્રકારના અસરો પડી શકે છે આગામી દિવસોમાં। જી આપનું નામ જણાવશો અને હવે જે પ્રકાર રાજ્ય સરકાર દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે અને એનાલોગ પનીર એનાલોગ ચીઝ ઉપર જે પ્રતિબંધ ફરવામાં આવ્યો છે તો હોટલ સંચાલક અને હોટલ પર કયા પ્રકારે આની અસર પડી શકે? હું અરુણ શેટ્ટી સદન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। હું સરકારનું જે પગલું છે એના અમે અમારા એસોસિએશન અને મેમ્બરો 100% આની પાછળ કોઓપરેશન આપવા તૈયાર છે અને અમે જેટલા પણ અમારા સપ્લાયર છે એની પાસેથી સર્ટિફિકેટ અને બિલ બધું અમે રાખશું। પણ અમે હવે એકચ્યુઅલી ધ બોલ ઇઝ ઇન ધ સરકારની કોર્ટમાં છે કેમ કે એ લોકોએ સખ્ત પગલાં લેવા પડશે કે જ્યાં પણ આ પ્રોડક્શન થાય છે એ ટોટલી બંધ થઈ જાય ને એમાં જે નાનો માણસ છે કે જે યુઝ કરે છે કે રેસ્ટોરન્ટ વાળો છે એ નહીં પકડાઈ જાય પણ જે પણ આ સપ્લાયર છે કે જ્યાં પ્રોડક્શન થાય છે સરકારે એ પગલાં લેવું પડશે કે એ સરકારનું એ રિસ્પોન્સિબિલિટી છે કે ઝીરો સપ્લાય માર્કેટમાં હોય કેમ કે નહીં તો બેચારો જે ઇનોસન્ટ છે એ પકડાઈ જશે ને જે ચોર છે એ છૂટી જશે। અને આરોગ્ય વિભાગ દ્વારા પણ હવે રેસ્ટોરન્ટ સંચાલકના માલિકોને કહી દેવામાં આવ્યું છે તમારે ત્યાં જો હવે એનાલોગ પનીર કે પછી ચીઝ પકડાશે તો તમારા વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ બીજી બાજુ હોટલ સંચાલકનું કહેવું છે કે જ્યાંથી આનું ઉત્પાદન થાય એટલે કે જ્યાં બનાવવામાં આવે છે તેનું ઝીરો કરી દેવામાં આવે એટલે તે જ ફેક્ટરીઓ જે ચાલતું તેને બંધ કરી દેવામાં આવે તો આનો જે છે ઉપયોગ ન થશે અને બજારમાં વેચાશે પણ નહીં જેથી આના વિરુદ્ધમાં પણ કડક કાર્યવાહી થવી જોઈએ અને આને લઈને ઝુંબેશ પણ શરૂ કરવી જોઈએ। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।